96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ ગીરના સિંહોનું જતન એ વિશે ગુજરાત રાજ્યના અગ્ર વન સંરક્ષક તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર એપી સિંહની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીનો નમસ્કાર. મિત્રો, ગુજરાતમાં કોઈ એવું ભાગ્યે જ વ્યક્તિ અથવા જણ હશે કે જેણે ગીરના સિંહ નહીં જોયા અથવા સાસણ ગીર નહીં જોયો હોય. આપણે ત્યાં કોઈ પણ વિદેશથી મહેમાન આવે તો પહેલાં પૂછે કે સાસણ ગીર ક્યારે લઈ જશો સિંહ જોવા માટે. તો આજે અમને ખૂબ આનંદ છે કે અમારા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક એટલે કે વન વિભાગના હેડ ઓફ ધ ફોરેસ્ટ ડોક્ટર એપી સિંહ સાહેબ છે. સિંહ સાહેબ સાથે વાત કરી તો એટલી સરળતાથી સાહજિકતાથી પ્રેમથી કર્યું કે અમે ગદગદિત થઈ ગયા કે સિંહ સાહેબનો પ્રેમ જોઈને. પણ આજે તમને સિંહ વિશેની ખૂબ રસપ્રદ વાતો એમની પાસેથી કરાવી છે. સિંહ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. સાહેબ, જે આપણો ગીરનો સિંહ છે એનું રક્ષણ વન વિભાગ બહુ જ સરસ રીતે કરી રહ્યું છે. એની સંખ્યા પણ વધી રહી છે. પણ એવા અહેવાલો આવી રહ્યા છે કે હવે આ ગીરના સિંહો છે સાસણમાં એને આ જંગલ નાનું પડી રહ્યું છે. આ વાત સાચી છે? એ બહુ મોટી વાત તમે કરો છો. એમ તો સિંહો માટે જગ્યા ઓછી નથી, પણ આપણી સોચ માટે જગ્યા ઓછી છે. જે આપણા ગીરનું જો સાવજ છે, એક જમાનામાં જે પર્શિયાથી પલામુ સુધી, પર્શિયા એટલે ઈરાન, ઈરાકનો વિસ્તાર, અને પલામુ એટલે બિહાર સુધી આ લાઇનના રેન્જ ઓફ ધ લાઇન ટેરેટરી હતી. પણ આ લાઇન ઓછા થતા થતા ફક્ત ગીરમાં જ કેમ રહી ગયા, આ ક્વેશ્ચન તમારે પૂછવો જોઈએ. લાયન, સાવજ ઇઝ એ રોયલ એનિમલ, ઇઝ એ કિંગ ઓફ ધ જંગલ. એ ક્યારે પણ કાંઈનેથી ડરતા જ નથી, ક્યારે ભાગતા નથી, અને કાંઈને ક્યારે મતલબ વિનાનું અટેક પણ કરતા નથી. તો જ્યારે વન્ય પ્રાણીઓ ટાઈગર હોય કે બીજા હોય એની જ્યારે નિકંદન નીકળ્યા છે તો એની જે ડર ન રાખવાના કારણે એનું નિકંદન થયું છે. લોકોએ ખૂબ માર્યા છે. ઇઝ એ રોયલ એનિમલ, એને કંઈ કોઈ ડર જ નથી કાંઈનો. ન પેડ પર ચડેગા ન ભાગેગા, કંઈ નહીં. તો લોકોને એને શૂટ કર્યા ભૂતકાળમાં બહુ મોટી સંખ્યામાં. આજે પણ તમે જોતા હશો ને કે અહીંયાથી ટ્રેન જઈ રહી છે તો ટ્રેનની અવાજ હોય, પણ એ તો મસ્ત ટ્રેક પર રમતા હોય છે ને સાવજ સાથે, બચ્ચાઓ સાથે. કંઈ નહીં, બચી જાય તો સારું, નહીં તો ભેંટ ચડી જાય છે. એટલે કે दिस इज ए रॉयल एनिमल, किंग असली ये जंगल का है वो हमारा सावज है. तो जो अब यहाँ गिर में ही क्यों बचे, देखिए उसके लिए एक तो मैंने कहा शेल्टर चाहिए, रहठाण चाहिए, पानी चाहिए, અને फूड चाहिए, प्रे बेस. तो हमारे जो गुजरात की जनता है वो हर्बीवोर है, वो શાકાહારી है, वो માંસાહારી નહીં है. તો એમને માટે જે પ્રે, જે ફૂડ જે મળ્યા વિપુલ માત્રામાં જોઈએ એ ફક્ત ગીરમાં રહ્યા, બાકી જગ્યાએ ઓછા થઈ ગયા. એના કારણે એ અમારા જો સાવજ છે એ ગીરના જંગલમાં રહ્યા. બીજી ઇમ્પોર્ટન્ટ અગત્યની વાત છે કે ત્યાંના જે નવાબ હતા, બાવી ફેમિલી, એના જે નવાબ હતા પહેલા એ શેરોની શિકાર કરતા હતા, અને બ્રિટિશ કાળમાં પણ એના 50-50 પૈસા, 1-5 રૂપિયામાં લાયસન્સ મળતા હતા મારવા માટે. અને એટલા મારી નાખ્યા કે અંદાજથી 20-30 લાઈન જ બચ્યા હતા. ત્યારે આજ નવાબ એક જો કિલર હતા, હન્ટર હતા, એક કન્ઝર્વેશનિસ્ટ બની ગયા અને એને રક્ષણ કર્યા. જે શાસનનું વિસ્તાર છે એ નવાબનું હતું અને ધારીનું વિસ્તાર છે એ ગાયકવાડનું હતું. બે અલગ અલગ છે. આ વિસ્તારનું રક્ષણ થયા. અને એટલું જ નહીં, આ જે નવાબ હતા, અગર મારા લાયન વાઇલ્ડમાંથી ખતમ થઈ જાય તો સક્કરબાગમાં લાયનના બ્રીડિંગ કરવા માટે સક્કરબાગ જૂ બનાવ્યા હતા. અને હી વોઝ એ એક્સપર્ટ ઇન લાયન એન્ડ ડોગ્સ.
આપને ખ્યાલ હશે ડોગ્સ બાબતમાં તો લાયનમાં એ એક્સપર્ટ હતા. તો આ જે સંખ્યા જે દુનિયામાં હતી આજે આપણે ગુજરાતમાં એને માટે અનુકૂળ માહોલ મળ્યા છે. એની સંખ્યા વધતી જાય છે અને ગીરનો જો વિસ્તાર છે આપણે નક્કી કર્યા છે. એના માટે તો બધું વિસ્તાર એમનું જ છે ને. તો જ્યારે એની કેરિંગ કેપેસિટી 300 થી વધારે થઈ ત્યારે એ બહારના વિસ્તારમાં આવ્યા. સૌરાષ્ટ્રના મોટા ભાગે જિલ્લાઓમાં એ આવી ગયા છે. આપણે બરડા ડુંગરમાં પણ પહેલા ખૂબ લાઈન હતા, હવે બરડા ડુંગરમાં પણ લાઈન આવી ગયા છે. અને મારી તો એવી ધારણા છે કે આપણા અમદાવાદ સુધી ધોલેરાથી આવીને 2035 સુધી અમદાવાદ અને 2050 સુધી એ તમારા બારિયા પંચમલ ક્રોસ કરીને એમપીમાં જાતે જશે. એને આપવાની જરૂરત નથી. એ મારી ધારણા છે કે આ રીતે એની સંખ્યા વધશે. પછી વન વિભાગે સાહેબ એના માટે ખૂબ પ્રયત્ન કરશે. આટલા મોટા વિસ્તારમાં એ તો આપણે તૈયાર છીએ. સિંહ તો અમારા રાજા છે, અમારા ગૌરવ છે ગુજરાતનું. જે પણ સરકાર અને કરશે અને લોકો આમાં જો સૌથી આપણે વાત કરીએ વન વિભાગની ખૂબ વાત કરીએ પણ લોકોનો જો સહકાર છે, હું વાત કરું જો 300 ગામ છે જે ગીરની આજુબાજુમાં એ બિલકુલ કમિટેડ છે લાઈન માટે. લાઈન બાબતમાં તમે કોઈ એને વૃદ્ધ વાત નહીં કરી શકો. એટલાની ગાય છે, ભેંસ છે એ મારી દે તો લોકો કમ્પન્સેશન પણ લેતા નથી. એ તો કહે છે ભગવાનનું છે, એનું ખોરાક છે, એ ખાઈ ગયા, મને કઈ વાંધો નથી, હું સંતુષ્ટ છું. બરાબર. પણ એક વાત પણ જાણવી છે लाइन बाबत में. तमें सामड़ियों हसे एक तो कैट वॉक जिसको बोलते हैं उसको कैसे चलता है वो बहुत ही एलिगेंट होती है. एक पैर के ऊपर दूसरा पैर पड़ता है. एक पण तमें नाम सामड़ियों सिंहावलोकन. सिंहावलोकन शब्द सामड़ियों हसे. तो अगर शेर ने अगर कोई उसको हैरान कर रहा है और ऐसे घूम के देखा सिंहावलोकन फिर भी अगर नहीं माना तो 10 सेकंड में ही विल बी नो मोर. અને 1000 લોકોમાંથી અગર કાઈને એને કંકી કहीं मारा हसे पत्थर तो 1000 लोगों में थी उस आदमी को उठा के ले आएगा और खत्म कर देगा विदाउट नो टाइम. રાજાની જેમ સમજે છે કે કલ્પ્રિટ કોણ છે અને જેને નહીં કર્યું છે એ કોણ છે. પણ અગર તમે એને હેરાન નહીં કરો, ચાહે જવાન હોય, બુઢા હોય, બચ્ચા હોય અને આજુબાજુથી પણ નીકળી જાય, he never bothered. અચ્છા, ક્યારે પણ એને ચિંતા નથી. और બીજી એક ઓર બાબત બતાવીએ, એ આપણે ટેરેટરી જે છે એને પ્રોટેક્ટ કરતા હોય, એનું કામ છે. અને શિકાર કરવા માટે ફિમેલ છે, ફિમેલ મારશે, લાવશે और સૌથી પહેલા લાયન ખાશે, उसके बाद उसके बच्चे खाएंगे અને જે बच्चे પછી फीमेल खाएगी सबसे बाद में, तब उनका पूरा होता है. अगर नहीं बचेगा तो फीमेल नहीं भी खाएगी. तो ये जो अपना सिस्टम જે સમાજમાં છે એ મને તો લાગે છે લાઈન ઉપરથી જ આપણે બધા શીખ્યા છે. અને તમે જો સિંહાસન હોય બધું ક્યાંથી આયા છે? સિંહ શબ્દ જે આખો મહત્વનો છે અને ઇઝ એ સિમ્બલ ઓફ પાવર એન્ડ એલિગન્સ एंड जस्टिस. अगर ये भूखा नहीं है तो जंगली जानवर को भी नहीं मारेगा. ये तो अलौकिक प्राणी છે. આ સિંહ કેટલું આમ રોજનું આશરે કેટલું ચાલે? ચાલવાની વાત કરીએ તો બહુ ચાલે છે. 40-50 કિલોમીટર સુધી પણ એનો રેકોર્ડ છે. અને કેટલા દૂર 100-150 કિલોમીટર સુધી પણ એ એક રાતમાં જતા રહે છે. એના પૂરા રેકોર્ડિંગ છે. અને 50 થી 60 સ્ક્વેર કિલોમીટર તો એની ટેરેટરી હોય છે. એક પ્રશ્ન એ થાય છે કે આટલું મોટું જંગલ સાસણનું, આટલા સિંહ, તો આ સિંહ માદા પડે, બીમાર થાય અંદર ઝાંખરીમાં, તો આપને ખબર કઈ રીતે પડે કે આ સિંહ બીમાર પડ્યો છે, એને પગમાં કાંટો વાગ્યો છે કે એ ખાતો નથી? देखिए कुदरते बद्धू बनाएलू. हमने खुद आंखों से देखा है कि अगर शेर के पैर में कांटा लग गया है तो वो मुंह से कांटा निकाल देता है. हमने खुद देखा है. और लंगड़ाता वगैरह जो भी है अगर होता है तो हमारे जो ट्रैकर हैं वो ये सब नजर रखते हैं कि कोई बीमार हो गया, मादा हो गया, दिखाई नहीं दे रहा है तो उसको हम रेस्क्यू करके अपने यहाँ ले आते हैं. लेकिन जब रेस्क्यू सिस्टम नहीं था तो कुदरत का ही नियम है, कुदरत के अकॉर्डिंग ही चलना है और सब स्वस्थ रहते हैं. और आप जानते हैं कि जो डार्विन का जो सिद्धांत था, सर्वाइवल ऑफ द फिटेस्ट, जो फिट है वहां वही सर्वाइव करता है.
चाहे कोई भी हो, अगर लाइन मारेगा, हिरण भी है तो जो फिट है वो तो भाग जाएगा, और मादा वगैरह है, बीमार है या भाग नहीं, तो सबसे पहले तो शिकार वो ही बनेगा। तो हमारा जो हैबिटेट है ना, वो बहुत हेल्दी सिस्टम होता है, सभी हेल्दी होंगे, और जो बीमार हुआ वो गया, कोई न कोई किसी न किसी का शिकार है। लेकिन एक बात हम आपको बताएं, ये एनिमल इतना पावरफुल है, इतना विशाल है, इतना एलिगेंट है, रॉयल सब कुछ है, लेकिन इसकी जो बुढ़ापा है वो बहुत ही पेनफुल होता है। जब बुढ़ापा होता है, उसके दांत गिर जाते हैं, नाखून नहीं रहते हैं, तो जो उसका प्राइड होता है वो भी सब उसको वहां से निकाल देते हैं। और निकाल के कोशिश करता है प्रे मारने की, नहीं मार पाता है। तब उसके बाद क्या होता है कि वैसे एकांत जगह पर झाड़ी में बैठ जाता है, और फिर वो अपने प्राण त्याग देता है, न उठता है, न खत्म करता है, न वो होता है, और वहां वो उसकी खत्म हो जाता है। तो उसकी जो बुढ़ापे वाली लाइफ है वो बहुत ही पेनफुल है। हम लोगों को ऐसी ऐसी जगह उसकी जब बॉडी मिलती है तो हम लोग देखते हैं कि कहाँ आके उसने अपने प्राण त्यागे, मतलब असहाय हो जाता है। उसके बच्चे, उसके सब, और उसकी रानियां जो भी होती हैं, शेरनी, वो भी उसको सपोर्ट नहीं करती हैं। कोशिश करती हैं कई बार जो शेरनी, लेकिन उनके बच्चे वगैरह होते हैं, उनको हेल्दी चाहिए, तो क्या करता है कि दूसरा जो यंग लायन होते हैं वो उस पर टेक ओवर कर लेते हैं, और इसको निकलना ही पड़ता है, भागना ही पड़ता है, या कई बार मार भी देते हैं, उसमें फाइट होती है। तो ये बड़ी बड़ी चीजें जानने जैसी चीज। સિંહ સાહેબ, જેમ માણસોમાં ઝઘડા થાય છે એમ આ સિંહોની અંદર પણ ઇનફાઇટ બહુ થતી હોય છે। बहुत इनफाइट तो देखिए ऐसा सिस्टम है कि हमेशा एक दूसरे पर नजर रखते हैं। कई बार जैसे एक है, अगर वो टेरिटरी नहीं संभाल रहा है, दो भाई हैं तो दोनों भाई मिलके चलाते हैं, पण बीजी टेरिटरी वाला पर नजर रखे कि एने ऊपर कई रीते अटेक કરીને એને टेरिटरीમાં कब्जा કરીએ। एक खूब इनफाइट હોય છે અને खूब इसमें मारे जाते हैं। एक इनफाइट ये होती है। दूसरी इनफाइट एक होती है, इनफाइट क्या, उसको अलग ही सिस्टम है कि अगर एक ने कब्जा, एक लाइन था, लाइन का प्राइड, और उसके बच्चे हैं, और दूसरे प्राइड ने उस पर कब्जा कर लिया, तो दूसरे लाइन के जो बच्चे हैं फीमेल के साथ, वो उनको मार देता है। कैनावेलिज्म उसको बोलते हैं। उनको मार देता है कि मेरा जीन्स, मेरा ब्लड ही मेरे बच्चे में आना चाहिए, दूसरे का ब्लड इज नॉट टॉलरेबल। बड़े बड़ी कहानियां हैं। और इतना आप ब्यूटी देखिए कि अगर उसमें नर और मादा उसके बच्चे हैं तो आपस में क्रॉस न हो तो मादा भी निकल जाती है, और नर भी, क्योंकि दूसरे उसके भाई बहन के अंदर क्रॉस न हो तो वो भी दूसरे पर अटैक करते हैं, दूसरी अपनी नई टेरिटरी बनाते हैं। ગીરના જંગલમાં સિંહ ઉપરાંત પક્ષીઓ પણ ખૂબ છે સાહેબ। खूब पक्षियों છે। और देखिए उसमें आप देखेंगे मोर की संख्या भी बहुत है गिर में। तो जैसे आपने सिंहासन की बात की, इसी तरह से मयूरासन होता है। तो मयूर भी आप देखिए कहाँ कहाँ बैठा, वो सिंहासन जैसा बना के रखता है, उसके अंदर कितनी मोरनियां उसके आगे पीछे। तो वो भी जो अल्फा मेल होता है वो ही ब्रीडिंग करता है, उसमें दूसरा मेल ब्रीडिंग भी नहीं करता है। 50 से 60 हजार मोर हैं हमारे गिर के अंदर। फिर जो हिरण वगैरह है, अगर आप देखेंगे कभी बैठे होंगे बेचारे, तो कैसे बैठते, एक लाइन में बैठेंगे और 360 डिग्री पर सबकी नजर होगी कि किधर से शेर आ जाए या लेपर्ड आ जाए जो हमको मार देगा। और जैसे ही शेर लेपर्ड आएगा किसी तरफ से, तो आपका बंदर ऊपर बैठा है, चिड़ियां बैठी जोर जोर से आवाज करती हैं, तो वो सजग हो जाते हैं कि यस अभी खतरा है। પણ આપને બતાવવા માંગુ છું કે જે લેपर्डની जो समस्या છે અને જે मैन ईटर થઈ જાય છે, तो उनको हम पकड़ के हमने जो रेस्क्यू सेंटर बनाया उसमें मेल और फीमेल को हम अलग रखते हैं, जिससे उनका ब्रीडिंग रुक जाता है। नंबर ऑफ बच्चे कम होंगे तो उसकी संख्या हम घटा सकते हैं। तो श्रोता मित्रों, आज गुजरात राज्य वन विभागना अग्र मुख्य वन संरक्षक एंड वन विभागना हेड ऑफ द फॉरेस्ट डॉक्टर एपी सिंह साहेब खूब प्रेमથી આવ્યા। खूब बिजी शेड्यूल હતું, છતાં પૂરતો સમય આકાશવાણીને કાઢ્યો, આપણા બધાની સાથે વાત કરીને ખૂબ રોચક વાતો કરી, તે માટે સિંહ સાહેબ આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ। આજના કાર્યક્રમમાં આપે ગીરના સિંહોનું જતન એ વિશે
ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર એપી સિંહની મૌલીન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.